આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. જય દીપોમાં, જય માતા. આખો વિડીયો જોતા પહેલા મિત્રો, હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના સુપરિચિત કલાકાર એવા વિજય સુવાળા સામે ફરિયાદ કરવામાં આવી છે. દિનેશ દેસાઈ નામના વ્યક્તિ જોડે બબાલ થઈ હતી, જ્યારે વિજય સુવાળા ખુલાસો કરે છે કે શું સાચી હકીકત હતું. વિવાદની શરૂઆત એમ થાય છે કે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ વિજય સુવાળાને હેરાન કરતો હતો, પૈસાની માગણી કરતો હતો અને રોજ ધમકી આપતો હતો કે તને લાઈવ પ્રોગ્રામ નહીં કરવા દઈએ, સ્ટેજ પર પણ નહીં ચડવા દઈએ અને ખંડણી પણ કરતો હતો. એવું વિજય સુવાળા એક વિડીયોમાં જણાવી રહ્યા છે. અને વિજય સુવાળા તેવું પણ કહી રહ્યા છે કે આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ ખોટી રીતે સમાજની છોકરીઓને પણ હેરાન કરતો હતો. આવું વિજય સુવાળા જણાવી રહ્યા છે. અને બીજી બાજુ સીસીટીવી સામે આવી રહ્યા છે કે વિજય સુવાળા લાકડીઓ અને ગેંગ લઈને દિનેશ દેસાઈ નામના ઘરે મારવા ગયા હતા. આવી વાતો બંને તરફથી સાંભળવા મળે છે, પરંતુ એક વિડીયોમાં વિજય સુવાળા એવું જણાવી રહ્યા છે કે તેમના ઉપર ખોટી એફઆઈઆર થઈ છે, ખોટા ફસાવવામાં આવ્યા છે તેવું વિજય સુવાળા કહી રહ્યા છે. અને એક ભાઈએ એવું મીડિયામાં પૂછ્યું વિજય સુવાળાને, ત્યારે વિજય સુવાળા એવું કહી રહ્યા છે કે ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને આ બાબતે તેમને જણાવ્યું હતું. અને હવે કોણ સાચું ને કોણ ખોટું એ તો સમય બતાવશે. હવે જુઓ વિજય સુવાળા શું કહે છે, આખો વિડીયો. આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં. આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા. આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવો ને મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં. અને સત્તાનો દૂર કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે.